નમસ્કાર. ઘણા લાંબા સમયે એક આ વિડીયો બનાવી રહ્યો છું અને લાઈવ થઈ રહ્યો છું. લાઈવ થવાનું મુખ્યત્વે કારણ વિડીયો બનાવવો નહોતો, પણ આજનો દિવસ એવો એક દિવસ છે કે એને યાદ કર્યા વગર રહેવાય એવું નહોતું. યાદ એટલા માટે કરવાનો કે આજે હું અને તમે જ્યાં શાંતિનું જીવન જીવે છે, સ્વતંત્ર જીવન જીવે છે, એનું કારણ કંઈક ને કંઈક આઝાદી પહેલાના શહીદોના કારણે. ને એ શહીદોને યાદ કરીએ ત્યારે 23 માર્ચ, આજની તારીખ જોવા જઈએ તો 23 માર્ચ 2025, પણ આજથી 94 વર્ષ પહેલા 23 માર્ચ 1931ના રોજ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, આ ત્રણ એવા શહીદો છે કે શહીદ વીરો, એમને શબ્દ પણ નાનો છે, એમના માટે કહીએ એટલું ઓછું છે. તો એમને યાદ કરવા હોય ત્યારે કે આજનો દિવસ એમને ફાંસીનો દિવસ અને એમનો શહીદ દિવસ, એટલે આજનો દિવસ એક કાળમુખો દિવસ છે, બહુ દુઃખદાયી દિવસ છે. તો એમને યાદ કરતા હું અને સમર્પણ સેવા ગ્રુપ તરફથી મારી ટીમ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને લોકો આજના ટેકનોલોજીના જમાનામાં લોકો ફાસ્ટ થઈ ગયા છે, એટલે આ શહીદોને લોકો યાદ નથી કરતા. યાદ કરવા જોઈએ. આજે આપણે આ સુખની જિંદગી, સ્વતંત્રની જિંદગી જીવે એનું કંઈક ને કંઈક કારણો આવા વીર શહીદોના કારણે. બીજું કે આપણે એમને આજે 23 માર્ચે ઘણા લોકો યાદ કરતા હશે, તો થોડીક ક્ષણો માટે કે આજે એમનું પોસ્ટ મૂકીશું ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે ગમે તે રીતના આપણે એમને દિલથી યાદ કરીશું. કે ઘણા લોકો ગાડીઓ પર એમનું વીર ભગતસિંહનું પોસ્ટર લગાવે છે અને એવું કહે છે કે ફરી જન્મ લેવો પડશે, પણ ભગતસિંહ એક એવા વ્યક્તિ હતા કે પુનર્જન્મનો વિશ્વાસ રાખતા નતા. બીજી વસ્તુ, આત્મા અમર છે ને ભગતસિંહ આજે એમના વિચારો માધ્યમ વચ્ચે આપણી વચ્ચે છે, આપણે એમને યાદ કરીએ છીએ. એટલે આજનો 23 માર્ચ એટલે ખાસ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને યાદ કરતા ફરી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ.